તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો આજના રોજ આપણે વાત કરવાના છે કે જે મિત્રો એ ધોરણ 10 પછી 2025-26 ની અંદર એડમિશન એસીપીસી ની અંદર ફોર્મ ભરાવેલું છે, બરાબર, ડિપ્લોમાનું. તો એના રાઉન્ડ 3 ની ચોઈસ ફિલિંગ આજે આવી ગઈ છે, બરાબર. તો ઘણા મિત્રોને પ્રશ્ન થાય છે કે આમાં ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી, થતી નથી, અથવા તો ઘણા બધા બીજા પ્રોબ્લેમ છે. તો એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન આજે હું તમને કરવાનો છું, બરાબર. તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે ચોઈસ ફિલિંગ કઈ રીતે કરવી. તો પહેલા તો તમારે તમારું ફોર્મ ઓપન કરી લેવાનું છે, પાસવર્ડ ને બધું નાખીને. પછી આ રીતનો ઇન્ટરફેસ તમારે આવશે. જ્યારે તમે કેપ્ચા કોડ દાખલ કરીને પછી આગળ વધો છો ત્યારે આ રીતનો પ્રોબ્લેમ આવે છે. ઘણા મિત્રો કહે છે આમાં શું કરવું. આની પહેલા પણ મેં તમને કીધું હતું રાઉન્ડ 2 માં કે આમાં તમારે યસ સિલેક્ટ કરી પછી તમારે અહીંયા તમારો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે, બરાબર. એ દાખલ કરશો અને સેવ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરી અને આ રીતનું ઓકે ઓપ્શન આવશે એની પર ક્લિક કરશો. આ રીતનું તમારું આખું ફોર્મ ઓપન થઈ જશે. પછી અહીંથી ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી અને તમે તમારો પાસવર્ડ ફરી પાછો દાખલ કરી અને સબમિટ ઉપર ક્લિક કરીને પાછી ચોઈસ ફિલિંગ તમે અહીંથી કરી શકો છો, તમારે જે કરવાની હોય એ, બરાબર. અત્યારે આમાં ફક્ત ગવર્મેન્ટ કોલેજની ચોઈસ ફિલિંગ થશે. પ્રાઇવેટ કોલેજ છે એની તમારે પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરી અને ત્યાં જ ચોઈસ ફિલિંગ કરવાની થશે, બરાબર. આમાં ગવર્મેન્ટ કોલેજની ઓનલી આમાં ચોઈસ ફિલિંગ થવાની છે, એ જોઈ શકો છો. અને એમાં TWS નું હજુ ફરે નામ નથી, બરાબર. અહીંયા તમારે જે ટ્રેડ નાખવા હોય, ઇલેક્ટ્રિક છે, મિકેનિકલ છે, બરાબર. મારે અહીંયા 5 આવે છે મારી કોલેજમાં, તો એ તમે નાખી શકો છો, બરાબર. આ રીતે નાખી પછી સેવ ઉપર ક્લિક કરી, બરાબર. અને અહીંયા સેવ એન્ડ ગો ટુ હોમ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને લોક ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી તમારે આને લોક કરી દેવાની છે. અહીં એગ્રી પર ક્લિક કરી પછી અહીંયા તમારે કેપ્ચા કોડ દાખલ કરી દેવાનો છે અને સેવ એન્ડ લોક ઉપર ક્લિક કરી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારી ચોઈસ ફિલિંગ લોક થઈ જશે. આ રીતે તમે રાઉન્ડ 3 ની ચોઈસ ફિલિંગ કરી શકો છો. અહીંથી પ્રિન્ટ ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી પછી ડાઉનલોડ ચોઈસ ફિલિંગ ઉપર ક્લિક કરી અને આ રીતનો આખો તમે તમારો ડાઉનલોડ કરી શકો છો અહીંથી ડાઉનલોડ ઉપર ક્લિક કરીને, બરાબર. તો આખો તમારો અહીંયા સેવ કરી શકો છો, મારે કરવો નથી, બરાબર. આ રીતે તમે આખી તમારી ચોઈસ ફિલિંગ રાઉન્ડ 3 ની તમે કરી શકો છો આસાનીથી, બરાબર. અને અત્યારે માત્ર બહુ ઓછી જગ્યા એવું ખાલી છે. તમે જોયું, તમે હમણાં જેમ ચોઈસ ફિલિંગ કરી એમાં ઝાઝા ભાગની બધી જ બ્રાન્ચો મેં નાખી દીધી છે, બરાબર. તો તમારે પણ એ જ કરવાનું છે. તમારી ચોઈસ ફિલિંગ છે એમાં જેટલી તમે કોલેજ એડ કરવી હોય ને, તમને જેટલામાં બ્રાન્ચમાં ઇન્ટરેસ્ટ હોય, જેટલી જગ્યાએ તમે અપડાઉન કરી શકો અથવા તો અહીંયા તમને રહેવા અનુકૂળ હો, તો એટલી કોલેજની ચોઈસ ફિલિંગ કરવાની છે. એટલી કોલેજો અને એટલી બ્રાન્ચોમાં વધારે તમારે નાખવાની છે, બરાબર. જેમ બને એમ વધારે ચોઈસ ફિલિંગ આમાં એડ કરવાની છે, જેથી કરીને તમને એડમિશન મળી શકે આસાનીથી. અને રાઉન્ડ 3 છે મારા ખ્યાલથી આ લાસ્ટ જ હશે. રાઉન્ડ 4 થવાના ચાન્સીસ બહુ ઓછા છે, મિત્રો. એટલે બને ત્યાં લગી તમારે આમાં ચોઈસ ફિલિંગ છે તમારે વધુમાં વધુ એડ કરવાની છે, બરાબર. અત્યારે તમે જુઓ ને તો આની પીડીએફ છે એવું છે તો તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કેટલી સીટો ખાલી છે એની, બરાબર. નકર પછી તમે જોઈ શકો છો એની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને. એક બે ત્રણ ત્રણ એકદમ જ ખાલી છે, જાજી જગ્યા ખાલી નથી. એટલે તમે જેટલી પણ ચોઈસ ફિલિંગ તમે વધારે એડ કરશો એટલે તમને એડમિશન મળવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને જો તમે ચોઈસ એડ જ નહીં કરો તો પછી તમને એડમિશન નહીં મળે અને તમારો આ એક આખું યર ફેલ થઈ જશે, બરાબર. એવું ના કરતા તમે બને એટલી ચોઈસ ફિલિંગ વધારે એડ કરજો, બરાબર. જેથી કરીને તમને એડમિશન આસાનીથી મળી રહે, બરાબર. તો મારા આ વિડીયોમાં આટલું જ કહેવાનું હતું. આનું જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું તમને જણાવી દઈશ કે ક્યારે રિઝલ્ટ આવ્યું છે, બરાબર. અને એની એપ્રોક્સિમેટ ડેટ કી છે એ તમને પણ જણાવી દઉં, એની પણ ડેટ. તો મિત્રો આની ઓફિશિયલ વેબસાઇટ છે. આમાં તમારે અહીંયા આવી જવાનું છે ફર્સ્ટ યર ડિપ્લોમાની અંદર, બરાબર. આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. પછી અહીંયા તમને જોઈ શકો છો કી ડેટ્સ ફર્સ્ટ યર, બરાબર, લખેલ છે. એની પર ક્લિક કરશો આ રીતની પીડીએફ ઓપન થઈ જશે. અહીં લગી રાઉન્ડ 2 નું હતું તો તમે અહીંયા તારીખ જોઈ શકો છો. રાઉન્ડ 3 ની ચોઈસ ફિલિંગની તારીખ છે 4 તારીખથી લઈને 6 તારીખની અંદર તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે, બરાબર. પછી એનું રિઝલ્ટ ડિક્લેર થશે 8 તારીખે, બરાબર. અને 8 થી લઈને 9 તારીખની અંદર તમારે ઓનલાઈન એની ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું છે. અને ત્યાર પછી જો ખાલી જગ્યા હશે એનું લિસ્ટ તમને 11-8 તારીખે તમને જોવા, એટલે 8મા મહિનાની 11 તારીખે તમને જોવા મળી જશે કેટલી સીટ ખાલી છે. પછી ચાન્સીસ બહુ ઓછા છે ચોથો રાઉન્ડ બહાર પડવાના. એ કેટલી સીટો ખાલી છે એની પર નક્કી થશે કે ચોથો રાઉન્ડ બહાર પડ્યો છે કે નહીં, બરાબર. અને બીજું તમને જણાવી દઉં કે આ વેબસાઇટની અંદર તમે અહીંયા પેલી લિંક છે અહીંયા પેલી રાઉન્ડ 2 એડમિશન, એની પરથી ક્લિક કરીને તમે તમારી કેટલી સીટો ખાલી છે તમે જોઈ શકો છો. અને અહીંયા મેં તમને જેમ જણાવ્યું તેમ જોઈ લ્યો. ત્યાં 3, 2 અમુક અમુક જગ્યાએ 20-20 જગ્યા ખાલી છે. જે બ્રાન્ચો કોઈ ઓછા સ્ટુડન્ટ લે છે એમાં જ, બરાબર. બાકી આમાં જગ્યા બહુ ઓછી ખાલી છે, બરાબર. તો આ રીતે તમે આની આખી પીડીએફ પણ જોઈ શકો છો કેટલી જગ્યા ખાલી છે, કેટલી સીટો ખાલી છે ક્યાં. અને તમે નક્કી કરી શકો છો કે કઈ બ્રાન્ચમાં તમારે જવું છે અને કેટલા ચાન્સીસ છે તમને એ બ્રાન્ચમાં એડમિશન મળશે કે નહીં, બરાબર. તો તમે આ રીતે કેટલી તારીખે તમને
ક્યાં તારીખ લગી ચોઈસ ફિલિંગ કરવાની એ તારીખ પણ મેં તમને કહી દીધી, અને તમારે કેટલી કેટલી જગ્યાઓ ખાલી છે એ પણ મેં તમને કહી દીધું, બરાબર. અને ત્રીજા રાઉન્ડમાં એપ્લાય કરશો, ત્રીજા રાઉન્ડમાં કોણ એપ્લાય કરી શકે એ તમને જણાવી દઉં. તો કે પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું, કન્ફર્મ કરાવી લીધું, એ પણ કરી શકે. બીજા રાઉન્ડમાં મળી ગયું, કન્ફર્મ કરાવી લીધું, એ પણ કરી શકે છે. એટલે કોઈ પણ જે સ્ટુડન્ટે રજીસ્ટ્રેશન પહેલાથી કરાવેલા હતું એ બધા સ્ટુડન્ટ આમાં એપ્લાય કરી શકે છે ત્રીજા રાઉન્ડની અંદર, બરાબર. એટલે એવું ના મૂંઝાતા કે મેં ફી ભરી લીધી છે, કન્ફર્મ કરાવી દીધું, હજી હું કોલેજે જાઉં છું પણ મને અહીંયા અનુકૂળ નથી આવતું, મારે હવે ત્રીજા રાઉન્ડમાં એપ્લાય કરવું છે, તો આરામથી તમે કરી શકો છો, બરોબર. એ કઈ રીતે કરવું એ આપણે રાઉન્ડ 2 માં મેં તમને જણાવ્યું હતું કે સહેલું જ છે, કાંઈ નથી, બરોબર. તો રાઉન્ડ 2 નો વિડીયો છે, મેં જોઈ લેજો. એ રીતે તમે કરી શકો છો, આઈડી પાસવર્ડ દાખલ કરીને. સિમ્પલ જ છે, બીજું કાંઈ નથી આમાં. જેમ મેં હમણાં બતાવ્યું, યસ ઉપર સિલેક્ટ કરી પાસવર્ડ દાખલ કરી, એ જ પ્રોસેસ રહેવાની સેમ ટુ સેમ. તો આ રીતે તમે ચોઈસ ફિલિંગ પણ કરી શકો છો. બાકી આના સિવાય કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો, અથવા તો પર્સનલી જીટીયુ ગ્રુપની અંદર મેસેજ કરજો, એટલે હું તમને જણાવી દઈશ, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી